તો કયા કયા સેક્ટરને શું મળી રહ્યું છે, તમારા ખિસ્સાને કેટલી અસર કરી રહી છે? રાજકોટના લોકોએ કહ્યું છે કે અમને બજેટ પસંદ નથી આવી રહ્યું. વડોદરા પહોંચે વડોદરાના લોકોએ શું કહ્યું છે આ બજેટ લઈને, આવો જોઈએ, જાણીએ, સમજીએ. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા કહી શકાય કે બજેટની જાહેરાત કરી છે અને બજેટને લઈને કેટલાક ઉદ્યોગકારો છે તેમની સાથે સીધા વાત કરીશું. મહત્વની વાત છે કે બજેટ જાહેર થયું છે, કઈ રીતે આ બજેટ નાના એકમોથી લઈને મોટા ઉદ્યોગકારોને કઈ રીતે લાભદાયી બને? સરકારનું આ બજેટ સૌનો સાથ સૌના વિકાસ સાથેનું આ બજેટ છે. એમએસએમઈની, ઉદ્યોગોની, સામાન્ય લોકોની ચિંતા કરીને મૂકેલું બજેટ છે. વીસીસીઆઈ આ બજેટને આવકારે છે. સાથે સાથે એમએસએમઈ માટે સરકારે જે ચિંતા કરી છે એ એમના ડેવલપમેન્ટની વાત હોય, એમના આરએનડીની વાત હોય, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એમને પડતી મુશ્કેલીઓની વાત હોય કે ટેક્સ રિઝમની વાત હોય, સરકારે દરેક બાબતને આવરી લઈને ખૂબ સારું બજેટ આપ્યું છે. સરકારે ખૂબ જ સારી રીતે આવરી લઈને બજેટ પાસ કર્યું છે. કઈ રીતે આપણ જો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, પણ આ કયા એકમોને ખાસ કરીને વધુ લાભદાયી બનશે? આજે આજ રોજ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે બજેટની ઘોષણા કરી છે, એ બજેટ સમાજના દરેક વર્ગને આવરી લેતું બજેટ છે. એમએસએમઈ સેક્ટરના માટેની વિકાસની વિપુલ તકો લઈને આવનારું સેક્ટર છે. એમએસએમઈ હવે દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સારો એવો બિઝનેસ કરી શકે એ, અને એનો વૈશ્વિક સ્તરે જે કેન્દ્ર સરકારે રિસન્ટલી જે બધા એફટીએ કર્યા છે એ એફટીએનો એમએસએમઈ પણ સારી રીતે લાભ લઈ શકે. અને એના માટે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ પોલિસીઝના જે નોર્મ્સ છે, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના જે નોર્મ્સ છે, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, એટલે કે ભારતને હવે વૈશ્વિક સ્તર ઉપર પ્રસ્થાપિત કરવા માટેનું જે પાયાના સ્ટ્રક્ચરના રૂપે જે બી પ્રાવધાન કરવાની જરૂરિયાત હતી એ સમગ્ર પ્રાવધાન આ વખતના બજેટમાં મેડમ નિર્મલા સીતારામનજીએ ડિક્લેર કર્યા છે. અને ચોક્કસ જ ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહેશે. આ બજેટ સમાજના દરેક વર્ગને, દરેક પહેલુંને આવકારનારું બજેટ છે અને બધાને સાથે લઈને ચાલનારું બજેટ છે. બધાને સાથે લઈને ચાલતું બજેટ કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નાનાથી લઈને મોટા એકમોને આવરી લેવામાં આવે છે. કઈ રીતે મોટા ઉદ્યોગકારોને પણ લાભદાયી બનશે? મોટા ઉદ્યોગકારોની જોડે નાના ઉદ્યોગકારો એટલે કે એમએસએમઈ લેવલના ને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડનો અભાવ હતો. આમાં જે મેટ ક્રેડિટ્સ ને બધું જે છે અમુક એના અંદર સુધારા કર્યા છે, ફાઇન ટ્યુનિંગ કર્યું છે. એનો એક બેનિફિટ થશે. બીજું, એમએસએમઈને મેજર પુશ મળ્યો છે આવા જે મોટા એલોકેશન કર્યા છે બજેટના. બીજું, આપણા એમએસએમઈ જે વડોદરાને આપણું એમએસએમઈ હબ છે, તો વડોદરા જેવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે જીઆઈડીસી મકરપુરા જેવા એસ્ટેટ જે ઓલ ઇન્ડિયામાં ઘણા બધા છે જૂના, એ લેગસી ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સ કહેવાય, એ લોકોને સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટેનું અંદર પ્રાવધાન છે. અને વડોદરા જેવી જે સિટીઝ છે એને 5,000 કરોડ 5 વર્ષ માટે સબ્જેક્ટ ટુ ધેર પ્લાન્સ એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટેનું ફંડ એલોકેટ કરવાના છે. એટલે આવા બધા જે છે, અને પિન પોઈન્ટ સ્પેસિફિક આપણે વડોદરાની બહારની વાત કરીએ, નેશનલ લેવલની વાત કરીએ તો પિન પોઈન્ટ સ્પેસિફિક એ લોકોનું ફોકસ છે. ફોર એક્ઝામ્પલ ટુરિઝમ છે, ફોર એક્ઝામ્પલ ટેક્સટાઇલ છે. જે નવા એગ્રીમેન્ટ થયા છે એફટીએસ, એમાં જે આપણા જે સેક્ટર્સ જે સૌથી વધારે બેનિફિટ થશે એ ટેક્સટાઇલ સેક્ટર છે. તો એ ટેક્સટાઇલ સેક્ટરને સ્પેસિફિક પુશ આપ્યો છે આમાં. અને બીજું જે વાત કરીએ તો નવા એજના સેક્ટર્સ જેને હવેથી ઇન્ડિયા નેક્સ્ટ લેવલના ગ્રોથમાં કરી શકે, જેવા કે સેમી કન્ડક્ટર છે, અને જે આપણને ખાસ અભાવ પડે છે રેર અર્થનો,